વિદ્યાર્થી મિત્રો, તમારું અમારી એમજે ક્લાસીસ ચેનલમાં ફરીથી હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 12 ના ઓકે પ્રકરણ નંબર 4 જે છે ભાગીદારીનું પુનર્ગઠન એના વિશે વાત કરીશું। એમાં તમારે કઈ રીતે કેટલું આવશે અને કેટલા માર્કનું પૂછાશે અને કેવા દાખલા અને કેવી થિયરી હશે। ઓકે, ચલો આપણે શરૂઆત કરીએ। જો પહેલા આવશે ભાગીદારીનું પુનર્ગઠન। ઓકે, હવે આની અંદરથી તમારે 5 માર્કનું પૂછાશે। તો 5 માર્કનું જે તમારી બોર્ડની એક્ઝામમાં ગયો, પહેલી એક્ઝામમાં ગયો, એ બીજી એક્ઝામમાં ગયો। ઓકે, કદાચ પહેલી એક્ઝામમાં વધારે આવશે કેમ કે તમારો કોર્સ થોડો ટૂંકો હોય છે, પણ આપણી જે બોર્ડની એક્ઝામનો હેતુ છે તો એમાં તમારે 5 માર્કનું આવશે, જેમાં એક એમસીક્યુ, એક વાક્યનો પ્રશ્ન અને એક આવશે 3 માર્કનો દાખલો, જે આવશે વિભાગ સી ની અંદર। અને દાખલો આ ઈઝી આવશે, દાખલાની અથવામાં થિયરી મૂકી શકે પણ બને ત્યાં સુધી દાખલો જ આવશે। અત્યાર લગીનમાં તમારા દાખલા સિવાય બીજી કોઈ વસ્તુ પૂછાતી નથી। ચલો આપણે શરૂઆત કરીએ। સૌથી પહેલા ભાગીદારીનું પુનર્ગઠન એટલે શું? તો આપણા ધંધામાં જે કિંમતો છે એનું ફરીથી આંકણી કરવી, મતલબ કિંમતો નક્કી કરવી। તો ભાગીદારીનું પુનર્ગઠન એટલે શું? તો ભાગીદારો વચ્ચે થતા નાના મોટા જે કોઈ ફેરફાર હોય, ફેરફારો દર્શાવવા માટે ભાગીદારીનું પુનર્ગઠન કરવું પડે। ઓકે, એક વ્યાખ્યા તમને પરીક્ષામાં પૂછાય છે, જે તમને અંદર આપેલી છે ચોપડીમાં। જો ભાગીદારીનું પુનર્ગઠન એટલે જુદા જુદા કારણોસર ભાગીદારીમાં થતો ફેરફાર। યાદ રાખજો, ભાગીદારનું પુનર્ગઠન એટલે જુદા જુદા કારણોસર ભાગીદારીમાં થતો ફેરફાર। હવે તમને એવો પ્રશ્ન પૂછી શકે કે ભાગીદારીના અંદર ફેરફાર કઈ રીતે થાય? તો એને રીઝન છે કે માની લ્યો કે તમે ધંધાનું નફા નુકસાનનું પ્રમાણમાં ફેરફાર કરો, કોઈ ભાગીદારીનું મૃત્યુ થાય, કોઈ ભાગીદાર નિવૃત્ત થાય, કોઈ ભાગીદારને પ્રવેશ આપવામાં આવે, પ્રવેશ એટલે અંદર 2 ભાગીદાર હોય તો 3 ભાગીદાર અંદર કરવામાં આવે, તો આટલા કારણોસર ભાગીદારીમાં ફેરફાર થાય। આના સિવાયના બીજા હોઈ શકે પણ આપણે અત્યારે આટલા જરૂરી છે। સમજાણું? હવે જોઈએ આપણે ચાલુ ભાગીદારો વચ્ચે ક્યારે ફેરફાર થાય છે? તો આ યાદ રાખવાનું કે જ્યારે એનું નફા નુકસાનના પ્રમાણમાં ફેરફાર કરવામાં આવે, જ્યારે કોઈ પણ ભાગીદારનું મૃત્યુ થાય, જ્યારે કોઈ પણ ભાગીદાર નિવૃત્ત થાય અને જ્યારે કોઈ પણ ભાગીદારનો પ્રવેશ કરવામાં આવે। ઓકે, હવે આપણે શરૂઆત કરીએ આગળ। તમારે આમાં જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હશે એ જ હું ચલાવીશ। ચલો, હવે પેલું કામ એ છે કે તમારે આની અંદર જે દાખલા આવે છે એને એક સૂત્ર છે, હું તમને સૂત્ર સમજાવું છું। પહેલા આવશે ભાગીદારનો ત્યાગ। તો ભાગીદારના ત્યાગનું સૂત્ર શું છે? તો ભાગીદારનો જૂનો ભાગ માઇનસ આવશે ભાગીદારનો નવો ભાગ। સમજાણું? એટલે કે જૂનું પ્રમાણ માઇનસ નવું પ્રમાણ। અને બીજું તમારે હશે લાભનું પ્રમાણ। હવે લાભનું પ્રમાણ શોધવું હોય તો એના માટેનું સૂત્ર છે, એનું સૂત્ર છે નવું પ્રમાણ માઇનસ આવશે જૂનું પ્રમાણ। તો આ 2 સૂત્ર તમારે યાદ રાખવાના છે, બાકી કઈ કરવાનું નથી। ઓકે, ચલો આ જોઈ લેજો। હવે આપણે આગળ જોઈએ। હવે આવા દાખલા આવે તો તમારે ગણવાના કઈ? મેઇન પ્રશ્ન એ ઉભો થાય કે આવી તો ગયા દાખલા, સૂત્રય ખબર છે પણ ગણવાના કઈ? તો સૌથી પહેલા જો, પહેલા તો તમને ભાગીદારનો ત્યાગ એટલે શું, ભાગીદારનો લાભ એટલે શું, જે 1 માર્કમાં પૂછાય, તો તમને એટલી તો ખબર પડે ત્યાગ ક્યારે થાય। હું તમને પહેલા સમજાવી દઉં, પછી આપણે એની વ્યાખ્યા। ત્યાગનો મતલબ એવો છે કે જ્યારે તમે ધંધો કરતા હો, હવે ધંધાની અંદર કોઈ નવો ભાગીદાર પ્રવેશ કરે, તો તમે જ્યારે ધંધો કરો છો ત્યારે શું થશે કે તમે જે પેલા ભાગ મળતો હતો, એટલે કે પેલા તમને જે નફો મળતો હતો એ હવે નહીં મળે। શું કામ? કેમ કે અત્યાર લગી 2 ભાગીદાર હતા, હવે 3 ભાગીદાર છે, એટલે નફાનો ભાગે ઘટવાનો। તો જ્યારે નવા ભાગીદારનો પ્રવેશ કરવામાં આવે છે ત્યારે ધંધાના નફામાં જે તમને પહેલા ભાગ મળતો હતો એના કરતા જે ભાગ ઓછો મળે એને કહેવાય ત્યાગનું પ્રમાણ। સમજાણું? હવે લાભનું પ્રમાણ। લાભના પ્રમાણનો મતલબ શું? કે જ્યારે તમે ધંધો કરો છો, હવે માની લો 3 ભાગીદાર છે, હવે એમાંથી એક ભાગીદાર કાં તો નિવૃત્ત થાય, કાં તો મૃત્યુ પામે, અથવા બીજા કોઈ કારણોસર ધંધામાંથી ધંધો છોડીને ચાલ્યો જાય, તો એવા સંજોગોમાં શું થવાનું કે પેલા તમને જે નફો મળતો હતો એના કરતા અત્યારે નફો શું મળશે? વધારે મળશે। સમજી ગયા? તો વધારે જે મળે છે એને કહેવાય લાભ। સમજાઈ ગયું? બીજું કઈ નવું નથી। આની વ્યાખ્યા શું છે આપણે જોઈ લઈ, જે તમારે પૂછાય છે પહેલા ત્યાગના પ્રમાણની। તો જ્યારે ચાલુ ભાગીદારો વચ્ચે નફા નુકસાન ફાળવણીના પ્રમાણમાં ફેરફાર થાય ત્યારે અમુક ભાગીદારોના નફાના પ્રમાણમાં ઘટાડો થાય છે।
મતલબ જે ભાગ મળતો હતો એના કરતા અત્યારે શું મળે છે? ઓછો ભાગ મળે છે. અને પહેલા કરતા નફામાં જે ઓછો ભાગ મળે છે તેને શું કહેવાય? ભાગીદારનું ત્યાગનું પ્રમાણ. સમજાણું? યાદ રાખજો આ વ્યાખ્યા, મોસ્ટ આઈએમપી છે, પરીક્ષામાં પૂછાશે. હવે હું તમને એના દાખલાની શરૂઆત કરીએ. ચલો ઉદાહરણ નંબર 1 છે. ચલો એમાં શું કહે છે એની વાત કરીએ. તો જો રામ, શ્યામ અને ઘનશ્યામ આ 3 ભાગીદાર છે. ઓકે, હવે અંદર કીધું છે કે સરખે હિસ્સે નફો નુકસાન વહેંચતા. સરખે હિસ્સે એટલે શું લેવાનું? 1:1. ઓકે, સરખે હિસ્સે વહેંચતા ભાગીદારો છે. પછી શું કીધું? બધા જ ભાગીદારો તેમનું નફા નુકસાન ફાળવણીનું પ્રમાણ બદલીને એટલે શું ખબર છે? તો આ આપણું જૂનું પ્રમાણ છે, સમજજો. બદલ્યું એનો મતલબ કે હવે શું થયું? તો નવું પ્રમાણ. તો એમણે બદલીને શું કર્યું જોઈએ એની વાત. તો એમણે 3:2:1 કર્યું. સમજો, હા ઈઝી દાખલો છે. ફરીથી એકવાર સમજાવું છું. આ બધું રકમમાંથી મેળવ્યું. 3 ભાગીદાર હતા, રામ, શ્યામ અને ઘનશ્યામ. ઓકે, જે સરખે હિસ્સે નફો નુકસાન વહેંચતા. સરખે હિસ્સે એટલે બધાનો એક એક ભાગ લઈ લેવાનો. ઓકે, જેનું પ્રમાણ બદલીને 3:2:1 કરવામાં આવ્યું. બદલ્યું એટલે અત્યારે બદલ્યું તો નવું થયું, ઓલું જે હતું એ જૂનું થયું. હવે કરવાનું તો જો આ ધ્યાન રાખજો. હવે આ બધાનો સરવાળો કેટલો થાય? 3. આ બધાનો સરવાળો 3 ને 2 5 ને 1 6. ચલો આટલું કહ્યું. હવે શું કરવાનું કે આ 1/3 છે એટલે આને 1/3 મળે, આને 1/3 મળે અને આને શું મળે? 1/3. ઓકે, હવે આનો છે તો આને શું મળે? 3/6, 2/6 અને 1/6. ચલો આટલું ક્લિયર થયું. આ પેલા કરના. હવે બીજું કઈ નહીં કરવાનું. હવે તમારે ત્યાગ ગોતવો છે. ત્યાગનું સૂત્ર મૂકો. કાંઈ લખવાનું ભાગીદારનો ત્યાગ બરાબર શું આવશે? તો ભાગીદારનો જૂનો ભાગ માઇનસ ભાગીદારનો શું આવશે? નવો ભાગ. આ સૂત્ર છે. સૂત્ર એક જ વાર લખવાનું. સમજી ગયા? હવે હું રામનું ગોતું સમજ તો આ લખીએ રામનો ત્યાગ બરાબર શું થાય? એનો જૂનો ભાગ શું હતો? જોયો તો 1/3 હતા. એનો નવો ભાગ શું હતો? 3/6. હવે જો તમને લસા લેતા ન આવડે તો આપણે ચોકડી ગુણાકાર કરી નાખવાનો. સમજી ગયા? કઈ રીતે? તો આનો ગુણાકાર અહીંયા, આનો ગુણાકાર અહીંયા, આ બેનો ગુણાકાર નીચે. તો 6 નો ગુણાકાર અહીંયા કરો એટલે 6 × 6. 3 નો ગુણાકાર અહીંયા કરો એટલે 9 આવશે. 6 × 3 = 18. હવે 6 માંથી 9 જાય એટલે શું વધે? -3/18. સમજાણો? કોઈ વાંધો છે આમાં? ક્લિયર થાય છે? 3 માર્કનો દાખલો છે અને ઈઝી માર્ક છે, આરામથી મળી જશે. હવે જો એક વસ્તુ સાંભળો, તમે શું ગોતો છો? ત્યાગ. અને જવાબ જો એનો ઋણ આવે ને અહીંયા તો એ તમારો શું ગણાય જાય? લાભ. સમજાણો? હવે બીજું ગોતે. ચલો રામનું મેળવો. હવે શ્યામનો ગોતી. આ લખવાનું શ્યામનો ત્યાગ. હવે શ્યામનો જૂનો ભાગ શું હતો? 1/3. એનો નવો ભાગ શું હતો? 2/6. હવે ચોકડી ગુણાકાર કરો તો 6 × 1 = 6, 3 × 2 = 6, 6 × 3 = 18. 0/છેદમાં શું આવ્યું? 18. હવે ધ્યાન રાખવાનું. જો એક વસ્તુ કે તમે જ્યારે દાખલો કરતા હોય અને તમારો જવાબ જો 0 આવે એનો મતલબ શું ખબર છે? કે આ ભાગીદાર ન તો ત્યાગ કરે છે કે ન તો એને લાભ મળે છે. સમજી ગયા? તો અહીંયા શું લખવાનું કે ન તો લાભ કે ત્યાગ એક પણ કરતો, લાભ કે ત્યાગ એક પણ કરતો નથી. જો આ લખવાની જરૂર નથી, તમને સમજાય એના માટે મેં લખ્યું. ઓકે, ચલો હવે ત્રીજાનું બોલીએ. ચલો ઘનશ્યામ. કાંઈ લખી ઘનશ્યામનો ત્યાગ. હવે એનો જૂનો ભાગ શું હતો? જો તો 1/3. એનો નવો ભાગ શું હતો? 1/6. હવે મેં તમને કીધું તો ચોકડી ગુણાકાર 6 × 6, 3 × 3, 6 × 3 = 18. હવે 6 માંથી 3 છે શું આવે? 3/18 આવ્યા. તો આ શું કર્યું? ત્યાગ. કેમ કે એનો જવાબ ધનમાં આવ્યો. સમજાણું? જો આ બોર્ડ ઉપર ધ્યાન રાખો. હંમેશા દાખલાની અંદર છે ને એક લાભ કરતો હોય તો એક ત્યાગ કરતો. કાં તો એવું બની શકે કે એકને લાભ મળતો હોય તો 2 ત્યાગ કરતા હોય. સમજી ગયા? આપણે ધ્યાન આ રાખવાનું કે દાખલો ગણતી વખતે ત્યાગ હોય અને જવાબ ઋણ આવે તો કૌંસમાં લાભ લખ નાખવાનો. સમજી ગયા?
દાખલો ગણતી વખતે ત્યાગ ગણતા હોય, જવાબ જો ધનમાં આવે તો એ ત્યાગ જ કરે છે, અને કોઈ દી એવું નહીં બને કે બધા ત્યાગ જ કરતા હોય. હવે એક વસ્તુ વિચારો કે તમે કોકને પૈસા આપતા હોય તો લેવા વાળા આમાં હોવા જોઈએ. તો એનો મતલબ શું થયો? જો અહીંયા કે આ ત્યાગ કરે છે તો લેવા વાળો કોણ છે? રામ. સમજાણો? એક ત્યાગ કરે તો એકને લાભ મળતો હોય ત્યારે ત્યાગ. આને શું કર્યું? લાભ એ નથી મળ્યો, ત્યાગ એ નથી કર્યો. એનો જે ભાગ હતો એમને જ રહ્યો. એનું રીઝન શું છે? ઘણી વાર એવું બને કે કોઈ ભાગીદારે પૈસાનું રોકાણ કર્યું ધંધામાં, તો એ ખાલી કઈ જોવા માટે ન આવતો હોય. એને તો શું હોય કે જેથી નફો થાય, પ્રોફિટ મતલબ ભાગ પાડવાના હોય, તેથી ભાગ પાડીને લઈ જાય. એટલે એનો ભાગ ફિક્સ જ હોય. એને કીધું કે તને 25% દેવાના, એટલે એને 25% જ મળે. એ ધંધામાં આવે તોય ભલે અને ન આવે તોય ભલે. આ એવો ભાગીદાર છે કે જેને કોઈ લાભ એ નથી મળતો, ત્યાગ એ નથી મળતો. જે પેલા મળતું હતું એટલો ને એટલો ભાગ એમને સમજાણું. આમાં કઈ ડાઉટ છે કોઈને? કોઈને વાંધો નથી ને? ઓકે, ચલો હજી એક દાખલો ગણાવો એટલે તમને વધારે પ્રેક્ટિસ થઈ જાય. ઓકે, બોલો. મને ખબર છે તમે જે જોતા હતા ને એ જ હું તમને કહું. જો સાંભળો, તમારો આન્સર આવે છે 1/6. આવે છે ને? જો 1/6 આવે. 3 6 18 આવ્યા 1/6. અહીંયા જો 3 6 18 આવ્યા 1/6. મને ખબર હતી કે તમે દાખલો જોવો છો નો ડાઉટ, પણ તમે એનો જવાબ જોવો. જો ફેર ક્યાં પડે તમે કીધું. આપણે છે ને આમાં લસા નથી. જો લસા લીધો હોત તો 1/6. પણ આપણે શું કર્યું? ડાયરેક્ટ ચોકડી ગુણાકાર કર્યું. ચોકડી ગુણાકાર કર્યા પછી એના છેદ તમારે ઉડાડવા પડે. સમજાણું? અને જો તમે છેદ ન ઉડાડો તોય તમારો દાખલો ખોટો પાડી શકે નહીં. 3/18 1/6 થાય. સમજી ગયા? એ યાદ રાખજો. છેદ ઉડાડો એટલે જવાબ શું આવ્યો? 1/6 આવ્યો. આપણો આવ્યો. અહીંયા તમે જોઈ લો 1/6 આવ્યો. આમાં તો કોઈ ફેરફાર થવાનો નથી. 0/18 નો ભાગ હાલે નહીં. ક્લિયર? બીજો કોઈ પ્રશ્ન છે? ચલો એક દાખલો હજી આપણે જોઈએ. ઓકે, ચલો હવે આપણે જોઈએ એના પછીનું ઉદાહરણ. ચલો ઉદાહરણ નંબર 2. એમાં તમને આપેલું છે ભાવેશ, બીજો ભાગીદાર છે વિપુલ, અને ત્રીજો ભાગીદાર છે હિરલ. હવે ત્રણેય કેવા ભાગીદારો છે? તો એમનો નફો નુકસાન આપ્યું છે, તો એનો જૂનો ભાગ આપ્યો છે. અંદર લખ્યું છે 2/1, અને એનો નવો ભાગ આપ્યો છે 3/2/1. આપણે આટલી જ જરૂર છે, બાકી કઈ. ચલો આ બોર્ડ ઉપર ધ્યાન આપો. આ એનો નવો ભાગ છે. હમણાં કીધું એ પેલા કરો. પેલા બધાનો સરવાળો કેટલો થાય? 5. અહીંયા બધાનો કેટલો થાય? 6. આટલી ખબર પડી. હવે બધાના છેદમાં મૂકી દો. આનો જવાબ શું આવશે? 2/5 ભાગ. આનો આવશે 2/5. આનો આવશે 1/5. ક્લિયર? સમજાણું? આનું શું આવશે? 3/6. આનું આવશે 2/6, અને આનું આવશે 1/6. ચલો આટલું ક્લિયર. હવે શું કરવાનું? આપણે ત્યાગ ગોતવો છે. ત્યાગનું સૂત્ર મૂકી દો. અહીં લખવાનું ત્યાગ બરાબર ભાગીદારનો જૂનો ભાગ અથવા જૂનો ભાગ માઇનસ નવો ભાગ, એમ લખો તો આવશે. અહીં લખીએ ભાવેશનો ત્યાગ. ભાવેશનો ત્યાગ બરાબર એનો જૂનો ભાગ શું હતો? 2/5. એનો નવો ભાગ શું હતો? 3/6. અમે તમને સમજાય એવી રીતે. ન આવડે તો ચોકડી ગુણાકાર કરીને લસા લઈ લેવાનો. આ લસા લેવાનો, કા ચોકડી ગુણાકાર કરો તો 6 દુ 12, 5 તેરી 15, છેદમાં આવશે 5 6 30. હવે 12 માંથી 15 જાય એટલે માઇનસ માં આવશે આન્સર. -3/6 શું આવ્યા? 30. હવે તમને મેં હમણાં કીધું કે ત્યાગ ગોતતા માઇનસ માં આવે એટલે શું ગણાય તમારો? લાભ. ના ખબર પડે ને તો અહીંયા જોવા. અહીંયા શું છે? ત્યાગ. તો અહીંયા માઇનસ આવ્યો, લાભ લખ નાખો. બીજું કઈ કરવાનું નહીં. એમાં કોઈ વિચારવાની જરૂર નથી કે એટલું બધું યાદ રાખવાની જરૂર નથી. હવાના છેદ ઉડાડવા તમે ઉડાડી શકો. 3 દાન
30, એનો મતલબ 1/10 આવી શકે. બે લખવાના એટલે આપણે એક ખોટા પાડે નહીં. હવે બીજું ગોતે. ચલો, હવે શું નામ હતું? વિપુલ. તો વિપુલ નો ત્યાગ બરાબર. હવે એનો જૂનો ભાગ શું હતો? 2/5. એનો નવો ભાગ શું હતો? 2/6. હવે આનું આપણે ચોકડી ગુણાકાર કરીએ તો 6 દુ 12, 5 દુ 10 અને 5 6 30. તો જવાબ શું આવ્યો? 2/6 કેટલા આવ્યા? 30 આવ્યા. અને પ્લસ માં આવ્યા એટલે આ શું કરે છે? ત્યાગ કરે છે. હવે આના છેદ તો ઉડાડો જોઈ લો. આ 10 આવ્યા, 10 નું આવે 15 આવે. સમજી ગયા મારી વાત? એનો મતલબ તમે છેદ નો ઉડાડો તોય હાલે, કેમ કે બધાના છેદ આવે હરખા એવું કઈ જરૂરી નથી. ઓકે, ચલો હવે વિપુલ નો ગયો તો હવે આપણે હિરલ નો ગયો. ત્યાં લખવાનું હિરલ નો ત્યાગ બરાબર શું આવશે? તો હિરલ નો ત્યાગ હતો 1/5. એનો લાભ મતલબ એનો નવો ભાગ હતો 1/6. તો જુઓ આ બધાનો ચોકડી ગુણાકાર 6 એકા 6, 5 એકા 5, 6 પંચા 30. હવે 6 માંથી 5 જાય કેટલા વધે? 1/30 આવ્યા. આ શું કરે છે? ત્યાગ. ખબર પડી? હવે જોઈ લો ચલો બોર્ડ ઉપર સરખી રીતે. શું જો મેં તમને પહેલા કીધું હતું. હવે આ એક ભાગીદારીઓ ને એને લાભ મળે છે 3/30 જેટલો લાભ મળે છે. તો એની સામે જોઈ લો 2/30 જેટલો ભાગ આ ત્યાગ કરે છે અને 1/30 જેટલો ભાગ આ ત્યાગ કરે છે. આ બે ત્યાગ કરીને કોલા લાભ આપે છે. સમજાણું કે સમજાણું? થઈ ગયું બધું હરખું? જોઈ લો આ બે નો સરવાળો અને આનો બે સેમ થશે. ઓકે, ચલો હવે આમાં કઈ ડાઉટ છે? નથી ને? તો આ રીતે તમારા દાખલા ગણવા. ઓકે, કઈ ન આવડે તો હજી પૂછી લ્યો, કઈ તકલીફ છે? હવે તમારા માટે એક જ મેથડ રહી છે, જે છે આપણી લાભના પ્રમાણ. ઓકે, તો લાભના પ્રમાણની વાત આપણે કરી. હા, ઈઝી છે. ઓકે, ચલો આપણે જોઈ લઈએ. હવે લાભના પ્રમાણનું પહેલા તો સૂત્ર. ઓકે, હમણાં સૂત્ર આપણે જોયું. શું હતું? જૂનો ભાગ માઇનસ નવો ભાગ હતું. ફેરવી નાખો એને તો શું થાય? નવો ભાગ માઇનસ જૂનો ભાગ. કાંઈ લખવાનું લાભનું પ્રમાણ બરાબર નવો ભાગ માઇનસ શું આવશે? જૂનો ભાગ. ક્લિયર? આ સૂત્ર. હવે લાભનું પ્રમાણની વ્યાખ્યા જોઈએ તો આપણે એ જોઈ લઈએ. મેં તમને હમણાં સમજાય એવી જ રીતે વ્યાખ્યા આવશે. જો સાંભળો, જે રીતે ચાલુ ભાગીદારો વચ્ચે નફા નુકસાન વહેંચણીના પ્રમાણમાં ફેરફારના કારણે અમુક ભાગીદારોને મળતા નફાનો ભાગનો મતલબ નફાના પ્રમાણમાં વધારો થાય છે, એટલે કે અમુક ભાગીદારને નફામાં પહેલા કરતા વધારે ભાગ મળે છે, તેને લાભનું પ્રમાણ કહેવાય. એમાં બીજી વ્યાખ્યા છે કે ચાલુ ભાગીદારો પેઢીમાંથી જો કોઈ ભાગીદાર નિવૃત્ત થાય, મૃત્યુ પામે, તો તે સમયે નિવૃત્ત થયેલ કે કોઈ મૃત્યુ પામેલ ભાગીદારના નફાનો ભાગ બાકીના ચાલુ ભાગીદારોને મળે છે અને આ સમયે પણ ભાગીદારોને મળે લાભનું પ્રમાણ શોધવામાં આવે છે. અથવા મેં તમને કીધું કે જે તમને ભાગીદારનો જે ભાગ મળતો હોય એના કરતા અત્યારે વધારે મળે તો એ તમારું લાભનું પ્રમાણ કહેવાય. ચલો એક એનો આપણે દાખલો જોઈએ. ઓકે, ચલો ઉદાહરણ નંબર 4. શું કે છે? 3 ભાગીદાર છે, ધ્રુવીલ, ગોપી અને શું આવશે? મુકુંદ. આ 3 ભાગીદાર છે. હવે એનું તમને જૂનું પ્રમાણ આપ્યું છે, સરખી છે 1:1:1. આ એનું જૂનું પ્રમાણ છે અને નવું પ્રમાણ આપેલું છે 1:2:3. આ ધ્યાન રાખજો. આ જૂનો ભાગ, અહીંયા આવશે નવો ભાગ. ઓકે, હવે આપણે જે રીતે કરતા આનો સરવાળો કરો એટલે 3 થાય. આનો સરવાળો કેટલો થાય? 3 ને 3 6. ચલો આટલું ક્લિયર? ઓલામ કરતા થઈ જ રીતે આનો ભાગ કેટલો મળે? 1/3. આનો ભાગ 1/3. આનો ભાગ 1/3. આનો ભાગ કેટલો મળે? 1/6. 2/6 અને 3/6. ઓકે, હવે આપણે સૂત્ર મૂકી દઈએ કે લાભનું પ્રમાણ બરાબર શું આવશે? નવું પ્રમાણ અથવા નવો ભાગ માઇનસ આવશે જૂનો ભાગ. ચલો જોઈએ, પેલાનું ગોતીએ ધ્રુવીલ. તો ધ્રુવીલનું
લાભનું પ્રમાણ બરાબર. હવે એનો નવો ભાગ શું હતો અહીંથી લેવાનો 1/6. એનો જૂનો ભાગ શું હતો 1/3. ચોકડી ગુણાકાર કરી નાખો. 3 × 3 6 × 6 6 તેરી 18. 3 માંથી 6 જાય એટલે -3/18. તો આ શું મળ્યું તમને ઓલાનું ઉલટું. શું ગોતો છો લાભ. તો આને શું ગણવાનું આપણે ત્યાગ. આપણે આની કાઉન્સમાં લખવાનું એટલે ખબર પડે. આ ધ્રુવીલ નું મેળવ. હવે કોનું ગોતશું આપણે ગોપીનું. તો એ લખે ગોપીનું લાભનું પ્રમાણ બરાબર. હવે એનો જૂનો ભાગ નવો ભાગ શું હતો 2/6. એનો જૂનો ભાગ હતો 1/3. તો ચોકડી ગુણાકાર 3 × 2 = 6 6 × 6 નીચે આવ્યા 6 તેરી 18. શું આવ્યા 0/18. આ શું મળ્યું લાભ. ખબર પડી. હવે એવી જ રીતે આપણે ત્રીજાનું ગોતી નાખીએ મુકુંદનું. તો મુકુંદનું લાભનું પ્રમાણ બરાબર. હવે એનો નવો ભાગ શું હતો તો એનો નવો ભાગ હતો 3/6. એનો જૂનો ભાગ હતો 1/3. ચોકડી ગુણાકાર તો 3 તેરી 9 6 × 6 6 તેરી 18. એનો મતલબ 3/18 મળ્યો. એટલે આ વ્યક્તિ શું કરે છે લાભ કરે છે અને આ વ્યક્તિ શું કરે છે ત્યાગ કરે છે. સમજાણો. આ રીતે ગોતવાનું. ચલો આમાં કઈ ડાઉટ છે કોઈ તકલીફ નથી ને. આ રીતે લાભનું પ્રમાણ ત્યાગનું આવડે ને એનું ઉલટું કરી નાખો એટલે લાભનું પ્રમાણ મળશે. રેડી. એટલે આ દાખલા ઈઝી છે ને 3 માર્કમાં 2 માંથી ગમે એક દાખલો હોય છે. દર વખતે હોય છે એટલે યાદ રાખવાનું કઈ રીતે દાખલો ગણવો. હજી એક દાખલો મોસ્ટ આઈએમપી છે એ હું તમને નેક્સ્ટ વિડીયોમાં સમજાવીશ. ઓકે વિદ્યાર્થી મિત્રો, જો આમાં કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો તમે મને કોમેન્ટ્સમાં કહી શકો છો. ઓકે. હવે આના પછીનું આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. ઓકે. થેન્ક યુ સો મચ. જય હિન્દ જય ભારત.